આકાશવાણી સમાચાર સુકેશ ગુપ્તા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે નવી શિક્ષણ નીતિ એ આત્મનિર્ભર ભારત તરફનું મોટું પગલું છે અને તે સંશોધનને શક્તિ આપે છે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિશ્વ ભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત પ્રવચન કર્યું. આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને આજે મિશન ઇન્દ્રધનુષના ત્રીજા તબક્કાના રસીકરણ કાર્યક્રમનો આરંભ કર્યો. ડીઆરડીઓએ ડિઝાઇન કરેલા હેલિના અને ધ્રુવાસ્ત્ર મિસાઇલ માટે આજે સંયુક્ત રીતે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની નોંધણી પ્રક્રિયા આગામી 14મી માર્ચ સુધી ખુલ્લી રહેશે. દેશમાં ઉર્જા સલામતી માટે ઇલેક્ટ્રોનિક વાહનો અને ઇલેક્ટ્રિક રસોઈ ઉપકરણોને પ્રોત્સાહિત કરવા ગો ઇલેક્ટ્રિક અભિયાન શરૂ કર્યું છે. હવે સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે નવી શિક્ષણ નીતિ એ આત્મનિર્ભર ભારત તરફનું મોટું પગલું છે અને તે સંશોધન અને નવીનતાને તક આપે છે. આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિશ્વ ભારતી યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહને સંબોધન કરતા શ્રી મોદીએ કહ્યું કે દુનિયાભરમાં આતંક અને હિંસા ફેલાવતા ઘણા લોકો ઉચ્ચ શિક્ષિત પણ હોય છે. બીજી તરફ શિક્ષિત લોકોને રોગચાળાથી બચાવવા માટે હોસ્પિટલો અને લેબ્સમાં તૈનાત છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ બધાનો આધાર માનસિકતા હકારાત્મક છે કે નકારાત્મક છે તેના પર નિર્ભર છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્ઞાન અને સત્તાઓ ઘણી જવાબદારીઓ સાથે આવે છે અને વિદ્યાર્થીઓએ વિવિધતામાં એકતા જાળવવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. શ્રી મોદીએ કહ્યું કે યુનિવર્સિટીઓ જ્ઞાનનો ભંડાર છે. કૌશલ્ય હંમેશા વિકાસ તરફ લઈ જાય છે. તેમણે ગરીબોના કલ્યાણ માટે સમર્પિત સેવા માટે વિશ્વ ભારતીની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે વિશ્વ ભારતી એ માત્ર યુનિવર્સિટી નથી પરંતુ એક જીવંત પરંપરાનો ભાગ છે. તેમણે કહ્યું કે જો ગુરુદેવ વિશ્વ ભારતીને માત્ર એક યુનિવર્સિટી તરીકે જોવા માંગતા હોત તો તેઓ એનું નામ ગ્લોબલ યુનિવર્સિટી રાખી શકતા હતા, પરંતુ તેમણે તેનું નામ વિશ્વ ભારતી યુનિવર્સિટી રાખ્યું હતું. તેમણે કહ્યું કે ગુરુદેવ ટાગોર માટે વિશ્વ ભારતી માત્ર જ્ઞાનનું સ્થાન ન હતું પરંતુ ભારતીય સંસ્કૃતિના ઉચ્ચતમ લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રયાસ હતો. તેમણે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરના ગીતો અને કવિતાઓની પ્રશંસા કરી અને કહ્યું કે તેઓ વાચકોને જ્ઞાન પીરસવામાં આજે પણ વૈશ્વિક લોકપ્રિયતા મેળવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ છત્રપતિ શિવાજીની આજે જન્મજયંતિ પર યાદ કરીને ટાગોર દ્વારા શિવાજી પર લખાયેલી કવિતા ટાંકી હતી. તેમણે કહ્યું કે એક મહાન સંસ્થાના દીક્ષાંત સમારોહમાં ભાગ લેવાનું પ્રેરણાદાયક અને આનંદકારક છે. દીક્ષાંત સમારોહમાં રૂબરૂ હાજર ના રહી શકવા બદલ તેમણે ખેદ દર્શાવ્યો હતો. આ પ્રસંગે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ અને યુનિવર્સિટીના ગૃહપતિ જગદીપ ધનકર, કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને રાજ્યમંત્રી સંજય ધોત્રે પણ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ દરમિયાન કુલ 2535 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને આજે મિશન ઇન્દ્રધનુષના ત્રીજા તબક્કાના રસીકરણ કાર્યક્રમનો આરંભ કર્યો. આ નવો તબક્કો 22મી ફેબ્રુઆરીથી 15 દિવસ માટે અને બીજો તબક્કો આગામી મહિનાની 22મી તારીખથી શરૂ થશે. ડોક્ટર હર્ષવર્ધને આ અભિયાનમાં સામેલ તમામ મુખ્યમંત્રીઓ અને અધિકારીઓનો આભાર માન્યો અને કહ્યું કે આપણે 100% રસીકરણ માટે સંકલ્પ કરવો જોઈએ. તેમણે કહ્યું કે સરકારે અંદાજપત્રમાં આરોગ્ય ક્ષેત્રને સૌથી વધુ પ્રાધાન્ય આપ્યું છે અને નાણાં પંચે પણ આરોગ્ય અંગે ખાસ અલગ ચેપ્ટર ફાળવ્યું છે. ભારત અને ચીનના કોર્પ્સ કમાન્ડર કક્ષાની મંત્રણા આવતીકાલે મોલ્ડોમાં વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક ચીન બાજુએ થશે. કોર્પ્સ કમાન્ડર કક્ષાની વાટાઘાટોનો આ 10મો રાઉન્ડ થશે. તેમાં પેંગોંગ તળાવના ઉત્તર અને દક્ષિણ કાંઠેથી લશ્કર પાછું ખેંચવા સંમત થયા બાદ હવે અન્ય ચોકીઓ પર ઘર્ષણ ટાળવા માટે ચર્ચા કરે તેવી સંભાવના છે. લશ્કરી અને રાજદ્વારી સ્તરે વાટાઘાટો પછી વાસ્તવિક નિયંત્રણ રેખા પરથી ભારતીય સૈન્ય અને ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકોની વિસ્થાપન પ્રક્રિયા શરૂ થઈ હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગત સપ્તાહે કહ્યું હતું કે ચીન સાથેની વાટાઘાટો દરમિયાન ભારતની વ્યૂહરચના અને અભિગમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન પર આધારિત છે. ચીને સૌ પ્રથમવાર કબૂલ કર્યું છે કે ગયા વર્ષે જૂન મહિનામાં ગલવાન ખીણમાં ભારતની સેના સાથેની અથડામણમાં ચીનના 5 સૈનિકોના મોત નિપજ્યા હતા. ચીનના સેન્ટ્રલ મિલિટરી કમિશને મૃત્યુ પામેલા 5 સૈનિકોના નામની જાહેરાત કરી છે. અમારા બીજિંગના સંવાદદાતા જણાવે છે કે ભારતે આ અથડામણમાં વીરગતિ પામેલા 20 સૈનિકોનું સન્માન કર્યું હતું, જ્યારે ચીને તેના સૈનિકોના મૃત્યુ અંગે અત્યાર સુધી ચૂપકીદી સેવી હતી.
પુડુચેરીના ઉપરાજ્યપાલ તમિલસાઈ સુંદર રાજને મુખ્યમંત્રી નારાયણસામીને વિધાનસભામાં બહુમતી પુરવાર કરવા જણાવ્યું છે. આ માટે 22મી ફેબ્રુઆરીએ વિધાનસભાની ખાસ બેઠક બોલાવવામાં આવી છે. રાજભવનની યાદીમાં જણાવ્યું છે કે આ બેઠકમાં વિશ્વાસનો મત એકમાત્ર એજન્ડા રહેશે. વિશ્વાસના મતની કામગીરીનું વિડીયો રેકોર્ડિંગ કરાશે. ડીઆરડીઓ દ્વારા ડિઝાઇન કરેલા હેલિના અને ધ્રુવાસ્ત્ર મિસાઇલ માટે આજે સંયુક્ત રીતે પરીક્ષણ કરવામાં આવ્યું. રણમાં એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર પ્લેટફોર્મ પરથી પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. મિસાઇલ ક્ષમતાઓનું ન્યૂનતમ અને મહત્તમ રેન્જમાં મૂલ્યાંકન કરવા માટે 5 મિશન હાથ ધરવામાં આવ્યા હતા. આ મિસાઇલો વાસ્તવિક લક્ષ્ય સામે ચલાવવામાં આવ્યા હતા. હેલિના એ ત્રીજી પેઢી એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે, જે સીધા ત્રાટકવામાં તેમજ પ્રહારના મોડમાં લક્ષ્યોને જોડી શકે છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન દ્વારા સ્વદેશી રીતે વિકસિત આ મિસાઇલ્સ વિશ્વના સૌથી અદ્યતન એન્ટી ટેન્ક શસ્ત્રોમાંનું એક છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ડીઆરડીઓ, ભારતીય ભૂમિદળ અને ભારતીય વાયુસેનાને આ સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આ રવિવારે નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે દેશભરના કારીગરોની 26મી હુનર હાટનું ઉદઘાટન કરશે. લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા આ વર્ષે 20મી ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન વોકલ ફોર લોકલની થીમ પર 26મી હુનર હાટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આજે જણાવ્યું કે આ હાટમાં 31થી વધુ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના 600થી વધુ કારીગરો ભાગ લઈ રહ્યા છે. તેમના સ્વદેશી બનાવટના ઉત્પાદનના પ્રદર્શન અને વેચાણ માટે આ હાટ યોજાઈ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની નોંધણી પ્રક્રિયા આગામી 14મી માર્ચ સુધી ખુલ્લી રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદના કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચાની 4થી આવૃત્તિ આ વખતે વર્ચ્યુઅલ રીતે યોજાશે. આ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે સહભાગીની પસંદગી ઓનલાઈન સ્પર્ધા દ્વારા કરવામાં આવશે, જે માયગોવ પ્લેટફોર્મ પર આયોજિત કરવામાં આવશે. ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓમાં પરીક્ષાના કારણે ઊભા થતા તણાવ અને તેની સાથે સંકળાયેલા પ્રશ્નોને માયગોવ પ્લેટફોર્મ દ્વારા આમંત્રિત કરવામાં આવશે અને પસંદ કરેલા પ્રશ્નો પ્રોગ્રામમાં દર્શાવવામાં આવશે. દેશભરમાંથી આશરે 2000 જેટલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓની પસંદગી માયગોવ પ્લેટફોર્મ પર તેમના માટે ખાસ રચાયેલ સર્જનાત્મક લેખન સ્પર્ધા દ્વારા થવાની છે. આ મંચ પર અરજદારો તેમના પ્રશ્નો પણ રજૂ કરી શકે છે. પસંદ કરેલા સહભાગીઓ તેમના સંબંધિત રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશથી ઓનલાઈન ભાગ લેશે અને તેમને એક વિશેષ કીટ રજૂ કરવામાં આવશે. દેશમાં ઉર્જા સલામતી માટે ઇલેક્ટ્રિક વાહનો અને ઇલેક્ટ્રિક રસોઈ ઉપકરણોને પ્રોત્સાહિત કરવા ગો ઇલેક્ટ્રિક અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનનો આરંભ કરતા માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે ગો ઇલેક્ટ્રિક ભારતનું ભવિષ્ય છે, જે ખર્ચમાં કરકસર, પર્યાવરણને અનુકૂળ અને સ્વદેશી ઇલેક્ટ્રિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપશે. ઈંધણના જંગી આયાત ખર્ચ અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે પરિવહન વાહનોમાંથી કાર્બન ઉત્સર્જન એ એક મોટો પડકાર છે અને વૈકલ્પિક વાહનોને પ્રોત્સાહન આપવાની જરૂર છે. તે ઇલેક્ટ્રિક બેટરી, સીએનજી અને બાયોફ્યુલ જેવા વૈકલ્પિક ઈંધણ પર કામ કરે છે. તેમણે કહ્યું કે ભારત આવતા 5 વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોનું નિર્માણ કરનાર નંબર 1 દેશ બનશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે નવી શિક્ષણ નીતિ એ આત્મનિર્ભર ભારત તરફનું મોટું પગલું છે અને તે સંશોધનને શક્તિ આપે છે. વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિશ્વ ભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત પ્રવચન કર્યું. આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધને આજે મિશન ઇન્દ્રધનુષના 3જા તબક્કાના રસીકરણ કાર્યક્રમનો આરંભ કર્યો. ડીઆરડીઓએ ડિઝાઇન કરેલા હેલિના અને ધ્રુવાસ્ત્ર મિસાઇલ માટે આજે સંયુક્ત રીતે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમની નોંધણી પ્રક્રિયા આગામી 14મી માર્ચ સુધી ખુલ્લી રહેશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.